ઓહો હો, હલો કાકા. એ કાકા કાકા, આ કેટલો બધો તાપ પડે છે. સુરેશ દાદા ધગધગે છે. આમ થાક નથી લાગતો તમને? તાપ નથી લાગતો? હે, થાક લાગે તો શું કરવું? ભેહુંને ખવડાવું કે ન ખવડાવું? એ વાતે બરાબર છે, પણ આ મહેનત વાળું છે. હો, કરવું પડે કામ બધું. હો મહેનત કર્યા છે, મળશે ખાવા. સામે કોણ છે? ખાવા છે મારા ઘરના છે. હે, મારા ઘરના છે. બે મહેનત કરો છો? બે મહેનત કરતા. કેટલા વાગ્યા સુધી મહેનત કરો? અરે વહેલા સાંજના 6-7 વાગ્યા લગી. આખો દી કામ જ કરવાનું, તડકાનું બસ? કઈ ખાઈ પીને કામે ચડી જવાનું. બપોર વચ્ચે હુતા હશો 2-3 કલાક? ઘડીક હોવાનું, અડધી કલાક. આ તડકામાં અત્યારે હું અહીં ઊભો છું, ઊભો નથી રહી શકતો, એટલો તડકો આમ ધગધગે છે. શું કરવું? કામ તો કર્યા વિના મેળ ન હોય. રોટલો ક્યાંથી ખાવા જવો? હે, રોટલાના ક્યાંથી ખાવું? હા, એ વાત એ બરાબર છે, તમારી વાત સાચી છે. હા, કાંઈ નહીં, કરો કામ કરો. દોસ્તો, જોઈ શકો છો આ ખેડૂત મિત્રને કેટલી બધી આમ કેટલો આમ સુરેશ દાદા આમ ધગધગે છે. અને આ જે રસકો વાટે છે આની અંદર પગમાં વાગતું પણ હોય. એના જે નાના જે ઓલા ખાપા, અને શું કહેવાય કાકા? હે, ખાપા નાના શું કહેવાય? ઓલો રસકો વઢાઈ જાય ને અણીવાળી ઓલું શું કહેવાય? ખાપા કહેવાય. ખાપા જ કહેવાય ને. ખાપા વાગે પગમાં કે ન વાગે? વાગે. વાગે ને. હા. મહેનત સારી કહેવાય, ખૂબ સરસ. થેન્ક યુ.